वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના સર્વ આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અને સર્વદે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું જોઈએ। અને આ જ પ્રમાણેની આજ્ઞા દરેક સંપ્રદાયના વૈષ્ણવ આચાર્યોએ, શૈવ સંપ્રદાયના આચાર્યોએ તથા શાક્ત સંપ્રદાયના આચાર્યોએ પણ પોતાના આશ્રિતોને આપેલી જોવા મળે છે। કારણ કે શાસ્ત્રોની અંદર એકાદશીનો એટલો મહિમા જે છે એ ગાવામાં આવેલો છે। પદ્મ પુરાણના ઉત્તરખંડના અધ્યાય 39ની અંદર ભગવાન શંકર જે છે એ એકાદશીનો મહિમા ગાતા પોતે કહે છે કે અશ્વમેધસ્ય યજ્ઞસ્ય પૃથિવ્યામ યત ફલમ લભેત તસ્માત છતગુણમ પુણ્યમ એકાદશી ઉપવાસિનઃ। અર્થાત કે હર કોઈ મનુષ્ય આ પૃથ્વી પર 1000 અશ્વમેધ યજ્ઞો કરી જે ફલ મેળવે છે તેથી 100 ગણા અધિક પુણ્યને હર કોઈ એકાદશી રહેનારા મનુષ્ય પ્રાપ્ત કરે છે। અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર પણ કહેલી છે। ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અશ્વમેધ સહસ્રાણી રાજસૂય શતાની ચ એકાદશી ઉપવાસસ્ય કલામ નાર્હંતિ ષોડશીમ। અર્થાત કે એકાદશી ઉપવાસનું જે સુકૃત થાય છે તેના 16મા ભાગને પણ 1000 અશ્વમેધ અને 100 રાજસૂય યજ્ઞનું સુકૃત સમાનતા કરી શકતું નથી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ એકાદશીનો મહિમા જે છે એ ગાયો છે। ભક્તો, આ પ્રમાણે એકાદશીનો ઘણો મહિમા શાસ્ત્રોની અંદર ગાવામાં આવેલો છે। ભક્તો, આ વખતે ચૈત્રવદ એકાદશી જે છે એ આવી રહી છે, જે એકાદશીનું નામ છે વરુથીની એકાદશી। આ એકાદશીનો મહિમા શ્રી ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર તથા પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલો છે। યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એમને આ વરુથીની એકાદશીનો મહિમા જે છે એ કહે છે। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરીને પૂછું છું કે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તેનો મહિમા પણ અમને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામે એકાદશી આ લોકને વિશે તથા પરલોકને વિશે સૌભાગ્ય દેનારી છે। વળી વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થઈ સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે તે સૌભાગ્યને પ્રાપ્ત કરે છે। આ વરુથીની એકાદશી સર્વ લોકોને ભોગ આપનારી, મોક્ષ આપનારી, સર્વ પાપને હરનારી અને ગર્ભવાસને તાળનારી છે। વળી આ એકાદશીના વ્રતથી જે માંધાતા રાજા સ્વર્ગમાં ગયા હતા, એ ઉપરાંત આ વરુથીની એકાદશીના વ્રતથી ધુંધુમાર વગેરે ઘણાક રાજાઓ સ્વર્ગને પામ્યા છે। તેમ સાક્ષાત ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટ્યા છે। 10,000 વર્ષ સુધી તપ કરવાથી મનુષ્યને જે ફલની પ્રાપ્તિ થાય છે તે ફલ
મનુષ્યને વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્રને વિશે સૂર્યગ્રહણને તાણે જે મનુષ્ય એક ભાર સોનું આપવાથી જે ફલ પામે છે તે જ ફલ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી ઈચ્છેલી વસ્તુઓને પામે છે. હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, પવિત્ર એવી આ વરુથીની એકાદશી પવિત્ર કરનારી, મોટા પાપોનો નાશ કરનારી અને ભોગ તથા મોક્ષ દેનારી છે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, ઘોડાથી હાથીના દાનનું પુણ્ય વધારે છે. હાથીના દાનના પુણ્યથી પૃથ્વીના દાનનું પુણ્ય વધારે છે. પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે. તલના દાનના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય વધારે છે. અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય અધિક છે. અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ થયું પણ નથી અને કોઈ થશે પણ નહીં. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને મનુષ્ય પણ તૃપ્ત થાય છે. અને કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે. વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગોદાન એટલે કે ગાયનું દાન કહેલું છે. તથા ઉપર કહેલા સર્વ દાનોના કરતા વિદ્યાનું દાન અધિક છે. વિદ્યાદાન દીધા જેટલું ફળ નર વરુથીની એકાદશી કરવાથી પ્રાપ્ત કરે છે. પાપ કરવામાં મોહવાળા અર્થાત કે પાપ કરવામાં પ્રીતિવાળા જે નરો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી નરકની અંદર પડ્યા રહે છે. માટે સઘળા યત્ને કરીને પણ કન્યાનું ધન લેવું નહીં. હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર રાજા, જે નર લોભથી કન્યાને વેચીને તેનું ધન લે છે તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો થાય છે. જે નર પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે તેના પુણ્યોની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરું જાણતો નથી. વળી પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવી કન્યાને દ્રવ્ય સાથે આપનારો જે ફલ પ્રાપ્ત કરે છે તે ફળ માટે વરુથીની એકાદશીનું વ્રત કરનારા વૈષ્ણવોએ 10મે દિવસે 1 કાસું, 2 માંસ, 3 મસૂરનું અન્ન, 4 ચણા, 5 કોદરા ધાન્ય, 6 શાક, 7 મધુ, 8 પારકાનું અન્ન ખાવું, 9 ફરીને બીજી વાર ભોજન કરવું તથા 10 મૈથુન અર્થાત કે સ્ત્રી સંગ કરવો. આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો તથા એકાદશીને દિવસે દ્યુત રમવું, નિંદા કરવી, તાંબૂલ ભક્ષણ કરવું, દાતણ કરવું, પારકી નિંદા કરવી, ચાળી ખાવી, પાપીઓની સાથે સંભાષણ કરવું, ક્રોધ કરવો, ખોટું બોલવું, આ 9 વાનાનો ત્યાગ કરી દેવો જોઈએ. હે યુધિષ્ઠિર રાજા, 12ને દિવસે કાંસું, માંસ, મદ્ય, અસત્ય બોલવું, કસરત કરવી, મહેનત કરવી, ફરી પાછું બીજી વાર જમવું, સ્ત્રી સંગ કરવો અને ક્ષૌર કર્મ કરવું અર્થાત કે હજામત કરવી, તેલ ચોળવું, તેલ ખાવું અને પારકું અન્ન ખાવું, આ વસ્તુઓ જે છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રમાણે વિધિ પુરસ્સર જે વરુથીની એકાદશી કરે છે તેના સર્વ પાપોનો ક્ષય થાય છે અને અંતે વરુથીની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિની પ્રાપ્તિ થાય છે. આ વરુથીની એકાદશીને દિવસે રાતના જાગરણ કરીને જેઓએ વિષ્ણુ ભગવાનને પૂજેલા છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈને અંતે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેથી હે ધર્મરાજ, સૂર્યપુત્ર યમરાજથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યોએ
પૂર્ણ પ્રયત્નથી વરુથની એકાદશી કરવી. હે રાજા યુધિષ્ઠિર, આ વરુથીની એકાદશી નો પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાય દીધાનું ફલ પ્રાપ્ત થાય છે તથા એકાદશીને કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકમાં જવાય છે. આ પ્રમાણે ભવિષ્ય ઉત્તર પુરાણને વિશે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામની એકાદશીનું મહાત્મય જે છે એ પૂર્ણ થાય છે. ભક્તો, આ પ્રમાણે ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર આ વરુથીની એકાદશીનો મહિમા જે છે એ ગવાયો છે. ભક્તો, દરેક એકાદશીને દિવસે જાગરણ કરવાનું વિધાન છે, કારણ કે શાસ્ત્રોની અંદર જાગરણનો અતિશય મહિમા જે છે એ બતાવવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 33મા અધ્યાયના 186 થી 188મા શ્લોકની અંદર જાગરણનો મહિમા બતાવતા પોતે કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તન આદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણમાં તે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું. સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પણ દ્યોત ગ્રામ્ય વાર્તા વગેરે વડે તો ક્યારેય પણ કરવું ન જોઈએ. આમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે એકાદશીનું જાગરણ જે છે હંમેશા ભગવાનના નામનું કીર્તન અને ભગવાનના નામનું શ્રવણ કરતા થકા જ કરવું જોઈએ. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તોને અવિચલ અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેણે 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ કરવું અને 2 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું અર્થાત કે 3 કલાકનું જાગરણ તો જરૂર કરવું અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેને તો ગુણ બુદ્ધિ વાળો જાણવો. ભક્તો, 1 પહરની અંદર 3 કલાક આવે છે. સૂર્યાસ્ત પછી 1 કલાકોની ગણતરી જે છે એ કરવાની હોય છે. માટે 3 કલાક એટલે કે 1 પહરનું જાગરણ તો અવશ્ય કરવું જોઈએ એવો સિદ્ધાંત છે. ભગવાન શંકર પણ પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 38ની અંદર જાગરણનો ઘણો મહિમા કહે છે. ભગવાન શંકર કહે છે કે એકાદશીના જાગરણ માટે પોતાના ઘરેથી શ્રી કેશવ ભગવાનના મંદિરે અવશ્ય જવું, કારણ કે કલિયુગમાં તેના મેલનો વિનાશ કરવા માટે પ્રત્યેક 12 યુક્ત એકાદશીના વ્રત નિમિત્તે શ્રી વિષ્ણુના મંદિરમાં જઈ અવશ્ય જાગરણ કરવું. પરંતુ તે જાગરણ પારકી નિંદાથી યુક્ત હોય, મનની પ્રસન્નતાથી અને શાસ્ત્ર પાઠથી રહિત હોય, ગંધર્વના ગીત કે સંગીતથી પણ જો રહિત હોય, તેમજ દીવાઓ વિનાનું હોય, પોતાની શક્તિ અનુસાર સાહિત્યોથી પણ જો રહિત હોય અને જો ઉદાસીન હોય, એટલે કે નહીં જાગરણ કે નહીં નિદ્રા એવા પ્રકારનું હોય, નિંદા સહિત તથા કંકાસથી યુક્ત હોય તો એ દોષયુક્ત હોય, અતિશય ખરાબ એટલે કે દુષ્ટ ગણાય છે. એ કારણે વિશેષ કરી ઉત્તમ પ્રકારનું જાગરણ આમ 9 પ્રકારનું મનાયું છે. જેમ કે શાસ્ત્રથી યુક્ત જે જાગરણ નૃત્ય તથા ગંધર્વ સંગીતથી યુક્ત હોય, વાદિંત્ર સહિત તાલથી સંયુક્ત, દીવાઓથી યુક્ત, મધુર પદાર્થો સહિત તેમજ શુભ ઉચ્ચારોથી યુક્ત હોય,
કે ઉચ્ચારો બરાબર શાસ્ત્રોમાં કહેલા તથા ભક્તિથી ભક્તિ ભાવનાથી યુક્ત હોય, પ્રસન્ન હોય કે સંતોષને ઉપજાવનારું એવું હોય અને મોહ ઉપજાવનાર હોય, લોકોને રંજન કરનાર હોય, એમ 12 ગુણોથી જે યુક્ત હોય તે જાગરણ માધવ ભગવાન વિષ્ણુને પ્રિય થાય છે. માટે ભક્તો, જાગરણની અંદર ભગવાન શંકરના કહ્યા પ્રમાણે ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા છે, લૌકિક સંગીત છે ઇત્યાદિ ક્યારેય પણ ન કરવું, પરંતુ ભગવાનની કથા વાર્તા છે, ભગવાનની સન્મુખ નૃત્ય છે તથા વાદિંત્ર સહિત ભગવાનના નામનો ઉચ્ચારણ છે ઇત્યાદિ કરતા થકા આ એકાદશીનું જાગરણ કરવું, જેથી કરીને કેશવ ભગવાન જે છે એ મનુષ્યની ઉપર પ્રસન્ન થાય. માટે ભક્તો, એકાદશીને દિવસે તમે જાગરણની અંદર પ્રવૃત્ત થાવ ત્યારે એ જાગરણ ભગવાનની કથા વાર્તા, કીર્તન, નામસ્મરણ ઇત્યાદિથી જ કરજો, પરંતુ ગ્રામ્ય વાર્તા, દ્યુત ક્રીડા ઇત્યાદિથી ક્યારેય પણ કરતા નહીં, જેથી કરીને તમને એકાદશીના ફલની યથાર્થ રૂપે પ્રાપ્તિ થઈ શકે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર એકાદશીના જાગરણનો મહિમા જે છે એ બતાવવામાં આવેલું છે. અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.